જંબુસર તાલુકાના આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. જંબુસર તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર રજૂ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આશા વર્કર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે આજે તારીખ 16/9/2025 રોજ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જંબુસર નગરના ટંકારી ભાગોળ સિકોતર માતાના મંદિરથી રેલી શરૂ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી, જ્યાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી તથા પ્રાંત અધિકારી શ્રીના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાની આશા વર્કર બહેનો ઉપસ્થિત રહી હતી. તેમણે પોતાની પડતર માંગણીઓ રજૂ કરી હતી. ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે, વધારાની ફરજિયાત કામગીરી બંધ કરવામાં આવે. આશા વર્કર બહેનોએ ચેતવણી આપી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો લડત આપવાની ચીમકી ઉચ્ચારી. રાબિયા સબ સેન્ટર જંત્રાણ આશા ફેસિલિટેટર તરીકે કામ કરું છું. અમે આજે અહીંયા એટલા માટે આવેલા છે કે અમને અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવાની છે. અમને જે મફતમાં કામગીરી કરાવે છે, જે PMVY છે, આ ટેકોની કામગીરી હમણાં આવી છે, ઓનલાઈન કામગીરી આવી છે. અમારી આશાઓ પાસે મોબાઈલ નથી જે એપ ઇન્સ્ટોલ થાય, અને એ જ્યારે મોબાઈલ આપશે સરકાર ત્યારે અમારી આશા કામ કરશે. અને બીજી અન્ય માહિતી છે કે આશાઓને વગર વેતનના કામ કરાવે છે, સર્વે કરાવે છે. મોતિયાઓનું સર્વે હમણાં ચાલુ કરેલું છે, અમને કોઈ વેતન મળતું નથી અને અમને કાયમી કર્મચારી તરીકે અમારી ગણના થાય એ હેતુથી અમે આજે અહીંયા આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલા છીએ. આ આવેદનપત્ર આપ્યા બાદ તમારી જો માંગ પૂરી નહીં થાય, અમારી માંગ જો પૂરી નહીં થાય તો અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સુધી જઈશું, અને જો ત્યાં પણ અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમને ગાંધીનગરના પગથિયા ચડવાથી કોઈ નહીં રોકી શકે.